ઓપ્પો F31 ઓપ્પો એક નવું મોડલ લોન્ચ કરી રહ્યું છે. બહુ જ સારા ફીચર ફંક્શન સાથે મોડલ આવી રહ્યું છે. આના મોડલના વિશે વાત કરીએ આપણે તો ફર્સ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રીઝની અંદર 7000 mAh ની બેટરી સાથે 80 વોટનું ચાર્જર આની અંદર આપેલું છે અને રિવર્સ ચાર્જિંગ ટેકનોલોજી આપેલી છે આની અંદર, તો જેની અંદર તમારો ફોન એઝ અ પાવર બેંકનું બી કામ કરે છે. તમારા ફોનની અંદર જો ચાર્જિંગ અવેલેબલ છે અને તમારો બીજો કોઈ ફોન બંધ થઈ ગયો છે તો તમે આનો એઝ અ પાવર બેંક તરીકે કામ કરી શકો છો, જે 6 વોલ્ટના વાયર રિવર્સ ચાર્જિંગ ટેકનોલોજી સાથે કામ કરશે. બરાબર. આની અંદર બીજું વાત કરીએ પ્રોસેસરની, તો આની અંદર મીડિયાટેક ડાયમેન્સિટી 6300નું 4 નેનોમીટર ટેકનોલોજી વાળું પ્રોસેસર આપેલું છે. સ્ટોરેજની વાત કરીએ તો 8 128 અને 8 256 બે વેરિયન્ટમાં મોડલ અવેલેબલ રહેશે. બરાબર. અને આની અંદર ટોટલ આપણે કલરની વાત કરીએ તો મિડનાઇટ બ્લુ, ક્લાઉડ ગ્રીન અને બ્લૂમ રેડ, આ 3 કલર સાથે આ ફોન અવેલેબલ થશે. કલર હું તમને લાસ્ટમાં બતાવીશ કે કેવા આવશે. મેન આની વાત કરીએ તો 7000 mAh ની બેટરી હોવા છતાંય 185 ગ્રામનું વજન જ આની અંદર આપેલું છે, એટલે બહુ લાઇટ વેઇટ ફોન છે અને વન હેન્ડેડ સિંગલ હેન્ડથી તમે યુઝ કરી શકો એવો ફોન છે. બરાબર. ડ્યુરેબિલિટીની વાત કરીએ તો આની અંદર જે પ્લાસ્ટિક મટીરિયલ યુઝ થયું છે એ બહુ જ મજબૂત ફ્રેમ યુઝ થયેલી છે. AGC DT સ્ટાર D પ્લસનું આની અંદર ગ્લાસનું પ્રોટેક્શન છે, જે ગ્લાસનું પ્રોટેક્શન ફર્સ્ટ ટાઈમ આપણે ઓપ્પોની અંદર લઈને આવ્યા છીએ. હજી સુધી ઇન્ડસ્ટ્રીની અંદર આ ગ્લાસ પ્રોટેક્શન યુઝ કરવા વાળી આ પ્રથમ કંપની છે. હવે આના અંદર એક્સ્ટ્રા જે ડ્યુરેબિલિટી છે એની વાત કરીએ તો IP66, 68 અને 69 આ 3 વોટર રેઝિસ્ટન્સના આની અંદર આપેલા છે. બરાબર. જે તમારો ફોન એક સમયે પાણીમાં પડી જાય છે, બરાબર, કાં તો પછી તમે આ ફોન જે છે એ વોટર સ્પ્રે, જે જેટ સ્પ્રે આવે છે બાઇક કારને ધોવા માટેનો, એની જે પ્રેશર છે એ પ્રેશરને સહન કરવાની ક્ષમતા આની અંદર આપેલી છે. IP68 જે છે એ વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ છે, એક સમયે ડસ્ટ કોઈ જગ્યાએ તમે કોઈ સાઈડ ઉપર છો અથવા રણની અંદર કોઈ જગ્યાએ ફરવા ગયા છો આ તે છે તો તમે જે ડસ્ટ છે ડસ્ટને પણ રેઝિસ્ટ કરી શકે છે. બરાબર. બીજી વસ્તુ જે છે આની અંદર આપણે વાત કરીએ તો ડિસ્પ્લેની, તો સુપર એમોલેડ ડિસ્પ્લે આપેલી છે. 6.57 ઇંચની ડિસ્પ્લે જે છે. આની અંદર જે ટોટલ બોડી છે 100%, એની અંદરથી 93 પોઈન્ટ જે છે એ સ્ક્રીન ટુ બોડી રેશિયો છે, મતલબ સ્ક્રીને એ ભાગને કવર કરીને રાખેલો છે, જે બહુ સારી વસ્તુ છે. આપણે રિઝોલ્યુશનની વાત કરીએ તો આની અંદર 2372 × 1080 નું આની અંદર તમારે ફૂલ HD પ્લસનું રિઝોલ્યુશન આપેલું છે. બરાબર. કેમેરા ફીચર્સની વાત કરીએ તો બેક કેમેરો 50 મેગાપિક્સલ છે, ફ્રન્ટ કેમેરો એ 16 મેગાપિક્સલ છે અને 2 મેગાપિક્સલનો આની અંદર મોનોક્રોમ લેન્સ આપેલો છે. બીજું મિત્રો, અત્યારે AI ટેકનોલોજીનો જમાનો છે તો આની અંદર AI લાઈવ ફોટો છે, AI ઇરેઝર 2.0 છે. AI ઇરેઝર 2.0 જે છે એની અંદર તમે AI ના ફીચર્સ જે આપેલા છે, તો સપોઝ કે તમે કોઈ જગ્યાએ કોઈ ફંક્શનમાં ગયા કે તમે કોઈ ફોટો કેપ્ચર કરો છો અને ભૂલથી અનવોન્ટેડ પીપલ અંદર આવી ગયા છે, એને તમારે રિમૂવ કરવા હોય તમે કરી શકો છો. AI પરફેક્ટ શોટ જે છે એની અંદર તમે કોઈ બી ફોટો કેપ્ચર કરો છો, બરાબર, એની અંદર તમે કોઈ સ્માઇલ નથી આવી કોઈની, કાં તો કોઈની આંખો બંધ થઈ ગઈ છે, તો તમે AI પરફેક્ટ શોટની અંદર એ વસ્તુ તમે ઓપન કરી શકો છો. AI રિકમ્પોઝની અંદર તમે ફોટો કેપ્ચર કર્યા પછી એની ફ્રેમ સેટ કરી શકો છો, એની સાઇઝ તમે એની અંદર એડિટ કરી શકો છો. બરાબર. આપણે કલર્સની વાત કરીએ તો આની અંદર એક ક્લાઉડ ગ્રીન કલર છે, એક આ મિડનાઇટ બ્લુ કલર છે અને એક આ રેડ કલર અવેલેબલ છે. એની અંદર બહુ ચાર્મિંગ રેડ કલર બહુ સારો લાગે છે. બરાબર. થોડા આપણે ડિટેલ્સની વાત કરીએ. બીજી એક આની અંદર ટેકનોલોજી જે છે નેટવર્ક માટેની, તો નેટવર્કની અંદર આની અંદર 4x4 MIMO આપેલું છે. 4x4 MIMO જે આપણે વાત કરીએ તો નોર્મલી ફોનની અંદર કેવું હોય કે અહીંયાથી અહીંયા અને અહીંયાથી અહીંયા એની અંદર નેટવર્કના એન્ટેના લગાવેલા હોય છે, જ્યારે આની અંદર 4x4 MIMO મતલબ કે અહીંયા જે આખી જે પેનલ છે પેનલની અંદર આની અંદર નેટવર્કના એન્ટેના યુઝ કરેલા છે.
બરાબર. બીજું કે નોર્મલી અત્યારે જે 5G જે ટેકનોલોજી છે એની અંદર 5G પ્લસ સુધી આવતું હતું, પણ આની અંદર 5G પ્લસ પ્લસ સુધીની આની અંદર નેટવર્કની સ્ટ્રેન્થ આપેલી છે. બરાબર. બીજું મેં તમને વાત કરી એ પ્રમાણે કે બીજું છે આની અંદર જે બેટરીની લાઈફ છે એ 5 યર્સ સુધી કંપની ક્લેમ કરે છે કે તમારી જે બેટરી છે એ આ જે કન્ડિશનમાં છે એ કન્ડિશનમાં 5 યર્સ સુધી વર્ક કરી શકે છે. 360 ડિગ્રી આર્મર બોડી મેં જે વાત કરી કે આની અંદર એક એજીસી ટેકનોલોજીનો જે ગ્લાસ આપેલો છે ફ્રન્ટની અંદર ડિસ્પ્લે ઉપર, અને સાઈડની જે પેનલ જે છે એલ્યુમિનિયમ ગ્રેડ મિલિટરી સર્ટિફાઈડ બોડી છે. બરાબર. એ નોર્મલી જે ફોન હોય એના કરતાની મજબૂતાઈ બહુ જ વધારે છે. બરાબર. કેમેરા ટેકનોલોજી જે એઆઈ ની મેં તમને વાત કરી એ પ્રમાણે આ રીતે લાઈવ ફોટો તમે કેપ્ચર કરી શકો છો. એઆઈ ઇરેઝર 2.0 કે જેની અંદર તમે અનવોન્ટેડ પીપલ રિમૂવ કરી શકો છો. એઆઈ પરફેક્ટ શોટની અંદર તમારે કોઈની સ્માઇલ નથી આવી, કોઈની આંખો બંધ આવી છે તો તમે એ પ્રમાણે ફેસ સેટ કરી શકો છો. આના થોડા ટર્મ્સ એન્ડ કન્ડિશન છે જે તમે દુકાન ઉપર લાઈવ આવીને એકવાર આનો લાઈવ ડેમો અવેલેબલ છે તમે જોઈ શકો છો. એઆઈ રીકમ્પોઝની અંદર તમે આ રીતે તમારા ફોટોને રીકમ્પોઝ કરી શકો છો, એની સાઇઝ તમે સેટ કરી શકો છો. આની અંદર 3 કલર અવેલેબલ છે. એક ક્લાઉડ ગ્રીન તમે જોઈ શકો છો, એક આ રેડ કલર છે, બહુ જ સારો કલર છે જેની અંદર તમને લાઇટ ઇફેક્ટ ઉપર બી તમે એના ચેન્જીસ થશે એની અંદર પાછળ શેડમાં. અને એક જે કલર છે એ મિડનાઇટ બ્લુ કલર છે, બહુ સારા કલર છે. ત્રણ કલર અવેલેબલ છે આની અંદર. પાડી